નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રિઝનિંગમાં એક મહત્વનો ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, જે છે ખૂટતો અંક શોધવો, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો આમાં બોક્સની અંદર સંખ્યાઓ આપેલી છે 6, 27, 9, પછી છે 8, 28, 7, પછી છે 11, અહીંયા છે પ્રશ્નાર્થ ચિહ્ન અને છેલ્લે છે 4। તો આમાં કઈ સંખ્યાઓ આવશે એ આપણે આજે આંકડો અહીંયા કયો અંક આવશે એ આપણે જોવાનું છે, બરાબર। સૌથી પહેલાં તો 6, 27। હવે અહીંયા તમે જુઓ તો 6 અને 27, તો 6ના ઘડિયામાં 27 નથી આવતા, 9ના ઘડિયામાં આવે, 9 તેરી 27, પછી આગળ 8ના ઘડિયામાં 28 નથી આવતા, 7ના ઘડિયામાં આવે 28, 11, પછી અહીંયા કયો પ્રશ્ન આવશે, કયો અંક આવશે, અને અહીંયા છે 4, બરાબર। હવે આપણે એ મેળવવાનું છે, તો આમાં કઈ રીતે લાગશે, તો ઊભું ચેક કરો ને તો ઊભું તો 6 પછી 8 છે તો 2નો વધારો, 8 પછી 11 છે તો 3નો વધારો, અહીંયા 27 પછી 28 તો 1નો વધારો, અહીંયા 9 પછી 7 તો ઘટે છે, તો આમાંય નથી થતું। તો આમાં આપણે કઈ રીતે કરવાનું થશે, તો તમે આ જે છે 6 અને આ છે 9, આ બંનેનો ગુણાકાર કરો, તો કે 6 ગુણ્યા 9 કેટલા થાય છે, 54। હવે 54 જે આવ્યા એ અને અહીંયા શું છે જુઓ 27, આ બે વચ્ચે કંઈક સંબંધ છે, શું છે, તો કે 54 ભાગ્યા 2 કરો, 54ના અડધા કરો તો આપણને શું મળે છે, 27। પહેલા અને છેલ્લાનો ગુણાકાર અને જે કંઈ જવાબ આવે એના અડધા કરો એટલે આ વચલી સંખ્યા, બરાબર। અહીંયા જોઈ લેવી 8 અને કોણ છે 7, ગુણાકાર કરવી 8 અને 7નો, 8 સત્તા કેટલા થાય છે 56, 56ના 2 ભાગ કરવી, 56 ભાગ્યા 2 એટલે કેટલા થાય 28, અહીંયા 28 આપેલા છે, મતલબ એ જ પેટર્ન આમાં લગાડવાની, બરાબર। 11 ગુણ્યા 4, તો 11 ગુણ્યા 4, 11 ચોક 44 થાય, 44ના અડધા કેટલા થઈ જશે 22, એટલે વિકલ્પ સી આનો જવાબ થાય 22, બરાબર, એ આવશે અહીંયા 22। આગળ ત્યાર પછીનો પ્રશ્ન જોવી, તો આમાં પહેલા જ પ્રશ્ન ચિહ્ન આપેલો છે, બરાબર, એટલે આપણે આમ છેલ્લેથી કાં તો આ રીતે કાં તો આ રીતે એમ ચેક કરશું છેલ્લેથી। હવે સૌથી પહેલાં 5, 12 અને 11 આમ ઊભું જોવી, તો 11 ને 12 કેટલા થાય 23, 23 ને 5 28, આવું શું કામ કર્યું, તો તમે જુઓ તો પહેલાં અહીંયા 5 પછી 12 આવે તો એમ થાય કે 7નો વધારો થયો, પછી અહીંયા 12 પછી 11 આવ્યા તે ઘટ્યા, 5 પછી 9 આવ્યા સીધો ઘટાડો થયો, અહીંયા 9માંથી 4 તોય ઘટ્યા છે, 8 પછી 7 તો ઘટે છે, તો અહીંયા વધે છે, એવું શું કામ આવે, બરાબર। એટલે એ પેટર્ન લાગતી નથી, એવી રીતે અલગ અલગ સંખ્યાઓ વધે છે ઘટે છે એવું થાય છે, એટલે એ ન લાગે। આમ તમે જુઓ 5 પછી 15 આવ્યા તો કેટલા 10, 5 ઓછા 5 વત્તા 10 કરો એટલે 15 થાય, 10નો વધારો, 15 પછી 8 તો વળી પાછા ઘટી ગયા 7, 12 પછી 9 તો ઘટાડો થયો, 9 પછી 7 ઘટાડો થયો, 11 પછી 4 ઘટાડો થયો, બરોબર। અહીંયા 3 ઘટ્યા, અહીંયા 2 ઘટ્યા, અહીંયા 7 ઘટ્યા, અહીંયા 10 વધ્યા, તો આવું અલગ અલગ તો એ પણ નથી થતું। તો હવે છેલ્લે શું કરવાનું, તો કે સરવાળો કરી જોવાનો, તો 12, 15, 17, 17 ને 18 ને 10, 28, આ બધાનો સરવાળો કેટલો થયો, અહીંયા 28 થયો। અહીંયા જોવી 9 ને 4 13, 13 વત્તા 15 કેટલા થઈ જશે 28 થાય છે, બરોબર। આ ઊભો સરવાળો થયો, આડો સરવાળો કરવી આનો, 9 ને 7 16, 16 ને 12 કેટલા થઈ ગયા 28, 15 ને 8 23 ને 5 કેટલા થયા 28, મતલબ આડો ને ઊભો સરવાળો 28 થાય, બરોબર। તો 11 વત્તા 4 કેટલા થાય 15, 15 વત્તા 13 કેટલા થઈ જશે 28, અહીંયા કેટલા ઘટે છે 13 ઘટે છે, બરોબર। 7 ને 13 20, 20 ને 8 કેટલા થઈ ગયા અહીંયા તે 28, બરોબર, એટલે અહીંયા કેટલા આવે છે 13 આવે, વિકલ્પ સી આપણો જવાબ થાય। આગળ જોવી ત્યાર પછીનો પ્રશ્ન છે કે આવી રીતે સંખ્યાઓ આપેલી છે અને અહીંયા જે કોઈ અંક આવે એ આપણે ગોતવાનો છે, બરોબર। તો સૌથી પહેલા આપણે આ બે જોવું પડે કે કઈ પેટર્ન છે, કઈ રીતે આમાં લાગે છે। 10, 7 અને અહીંયા છે 51,
તો 10 + 7 કરવી તો કેટલા થઈ જશે 17. 17ના ઘડિયામાં 51 આવે. ક્યાં આવે? 3 17 તેરી 51 થાય. ચાલો આટલું થયું. તો અહીંયા આમ આવ્યું. હવે અહીંયા જોઈ શું થાય છે. 5 + 11. 5 + 11 કરો તો કેટલા થઈ ગયા? 11 ને 5 16. 16ના ઘડિયામાં 96 આવે. 16 6 કેટલા થઈ ગયા? 96. જો પેલા સરવાળો કર્યો, પછી કોની હારે? 3 હારે ગુણાકાર કર્યો. સરવાળો કર્યો, 6 હારે ગુણાકાર કર્યો. 3 3 દુ 6. હવે 3 ને 3 6. તો અહીંયા કા 9 હારે ગુણાકાર કરવો પડે. 3 3 વધે તો 3 + 3 6. 6 + 3 9. આવી રીતે. અથવા જો આવું હોય 3 દુ 6. 6 દુ 12. તો કા 12 હારે ગુણાકાર, કા 9 હારે ગુણાકાર, એકાદ હારે. પહેલા સરવાળો કરી જોવી. 12 ને 8 કેટલા થાય? 20. 20 × 9 કરો કેટલા આવે? 20 × 9 180. ક્યાંય છે? નથી. બરોબર. એટલે આ તો નથી આવતું. 3નો વધારો નથી આવતો. 3 + 3 6. 6 + 3 9. આમ નથી. બીજું જોવી. 3 દુ 6. 6 દુ 12. 20 × 12 કરવી. એટલે 12 દુ 24. પાછળનો 1 0. 240. 240 ગોતો. ક્યાંય છે? નથી. એનો મતલબ આ પેટર્ન લાગતી નથી. તો હવે આમાં શું કરવું? બરોબર. આની અંદર શું કરવું? તો જુઓ આમાં શું થશે, ખાસ ધ્યાન રાખો કે 10 + 7 કરો. પહેલા સરવાળો કરો, પછી આમની નામની બાદબાકી કરો. 10 + 7 એટલે કેટલા થયા? 17. 10 - 7 એટલે કેટલા થયા? 3. હવે 17 × 3 કરો. 17 તેરી 51. આવી રીતે અહીંયા 51 આવ્યા છે. પેલા બેયનો સરવાળો, પછી બેયની બાદબાકી, પછી જવાબ આવ્યો. સીધું 10 + 7 17 તેરી 51 આમ નહીં. બરોબર. હવે અહીંયા 11 અને 5 છે. તો પહેલા 5 + 11 કેટલા થાય? 16. પછી 11 - 5 કેટલા થાય છે? અહીંયા બાદબાકી. પહેલા બેયનો સરવાળો, પછી બેયની બાદબાકી. અને બાદબાકી અથવા તો આને તફાવત કહી શકો. એમાં શું કરવાનું? મોટામાંથી નાનું બાદ કરવાનું છે. 11 માંથી 5 બાદ કરો એટલે કેટલા વધશે? 6. 16 × 6 કરો કેટલા વધે છે? 96. ત્યાર પછી આ જે 96 આવે એવી રીતે 12 અને 8 છે. તો પહેલા 12 + 8. 12 ને 8 કેટલા થશે? 20. બરોબર. અહીંયા ક્રમમાં રાખશું જે રાખવી. પછી છે 12 - 8 એટલે 4. 20 ચોક કેટલા થઈ જાય? 80. એટલે અહીંયા કેટલા આવશે? 80. અને હવે એક બીજી રીત હું કહી દઉં છું. બધામાં આવું ન લાગે પણ આની અંદર એ થાય છે. જો પેલા 12 + 8 કરો કેટલા થઈ જાય છે? 20. આપણે અહીંયા શું કર્યું? 11 + 5 16. 16ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા આવી. 10 + 7 17. 17ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા આવી. અહીંયા 12 + 8 20. 20ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા ખાલી આટલામાંથી એક જ તમને દેખાય. 80 એટલે 80 જવાબ. બરોબર. એટલે આવી રીતે પણ તમે જવાબ લાવી શકો જ્યારે આવા પ્રશ્ન પૂછ્યા હોય ત્યારે. આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે 3 6 45 4 7 65 2 5. પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા છે 3, અહીંયા છે 6. 3 6 18. 18ના ઘડિયામાં 45 ક્યાંય નું આવે. બરોબર. હવે તો આ કઈ રીતે હશે? તો કે 3 × 6 વાળું તો નથી લાગતું. તો વર્ગ વિચારવી. 3નો વર્ગ. આ જે 3 છે 3નો વર્ગ કેટલો થાય? તો કે 9. અહીંયા 6નો વર્ગ કરવી. 6નો વર્ગ કેટલો થાય? 36. 36 ને 9નો સરવાળો કરી નાખવી. 36 + 9 કેટલા થઈ જશે? 45. જે અહીંયા આપેલા છે. આનું વિચારવી એવી જ રીતે. 4નો વર્ગ એટલે કે 16. 7નો વર્ગ 49. 16 અને 49નો સરવાળો કરી. 49 6 55 ને 10 65. વર્ગ કરવાનો. જે વર્ગ મળે છે પછી એનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો. આગળ 2નો વર્ગ કેટલો થઈ જશે? 4. બરોબર. 5નો વર્ગ કેટલો થઈ જશે? 25. 25 + 4 કેટલા આવે? 29. એટલે કે વિકલ્પ બી. અહીંયા કેટલા આવશે? 29 આવશે આમાં. બરોબર. વિકલ્પ બી આનો જવાબ થશે. આગળ ત્યાર પછી પ્રશ્ન છે. બોક્સ આપેલું છે, અંદર ખાના આવી રીતે લીટા પાડેલા છે. હવે અહીંયા 15 છે, પછી છે 17 21 29 અને 45. તો કઈ રીતે છે? તો કે 15 માં શું કર્યું? પહેલા +2 કર્યા એટલે 15 + 2 એટલે 17.
પછી છે 21, તો 17 + 4 કરો, 17 + 4 કર્યા એટલે શું થયું 21। હવે આગળ 21 + 8 કરો એટલે થાય 29, 29 + 16 કરો એટલે 29 × 6 = 35 ને 10 = 45 થયા। હવે જુઓ આજે આપણે કર્યું નહીં પહેલા 2 4 8 16, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32। હવે જો અહીંયા આવી રીતે વિચારવી કે 32 આવે તો 45 ને 32, 40 ને 30 70 ને 75 ને 2 77 થાય। ક્યાંય વિકલ્પ છે 77 નથી, એનો મતલબ આના પછી આ નથી આવતું, બરોબર। આ છેલ્લું છે, અહીંયા 45 ઊભું રહી જાય છે, આ નો આવે। શરૂઆત થાય છે અહીંથી, આ પહેલી સંખ્યા છે, બરોબર, પહેલા નંબરની સંખ્યા છે। તો હવે આ સમજવા શું કરવું આપણે, તો બે રીતે સમજી શકાય। એક તો તમને અહીંથી ખબર પડે કે 2 દુ 4, 2 8, 2 16, તો અહીંયા કેટલા હશે એમ વિચારો, અથવા હજી એમ ખબર નથી પડતી તો હવે આ મળી ગયું। હવે રિવર્સ હાલો, ઊંધા હાલો, કેટલા છે અહીંયા 16, 16 માંથી કેટલા આવ્યા 8, 16 ભાગ્યા 2 એટલે થઈ ગયા કેટલા 8, 8 માંથી 4 તો 8 ના અડધા કેટલા થઈ ગયા 4, 4 માંથી 2 તો 4 ના અડધા કેટલા થઈ ગયા 2। હજી આવી જ રીતે બધાના છેદમાં આમ 2 છે તો આના તે છેદમાં 2, 2 2 ઉડી ગયા, શું વધે 1, એટલે કે અહીંયા +1 કરવાનું, ખબર પડી? અહીંયા જવાબ 1 નહીં +1 એમ, કે અહીંયા કઈ સંખ્યા છે તો કે ખાલી જગ્યા +1 બરાબર 15 આવે તો અહીંયા હોય 14, 14 + 1 = 15, આવી રીતે તમે કહી શકો, બરોબર। અડધા અડધા છે, 16 ના અડધા 8, 8 ના અડધા 4, 4 ના અડધા 2, 2 ના અડધા 1, તો 14 + 1 = 15 આવ્યો, બરોબર। આવી રીતે તમે જવાબ લાવી શકો, તો વિકલ્પ સી 14 આવશે આનો જવાબ। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો આમાં રકમ આપેલી છે 5 4 7 14 25 9 12, પછી આપણે જે અહીંયા અંક ગોતવાનો છે એ અને 5। હવે આમાં તમે જુઓ તો આડું આમ જુઓ તો 5 - 1 એટલે 4, 4 માં 3 ઉમેરો એટલે 7, 14 + 11 એટલે 25, 25 પછી અહીંયા 9 ક્યારે આવે તો કે 16 બાદ કરો તો હવે આમ જોવો ને તો ક્યાંય આનો મેળ આવતો નથી, તો આડું ન ચાલે, ઊભું જોઈ લેવી। 14 ને 5 19, 19 ને 2 21 ને 10 31, સરવાળો અહીંયા 31 થયો, અહીંયા જોઈ લેવી। 9 ને 5 14, 14 ને 6 20 ને 21 થયો, અલગ અલગ છે, ન ચાલે, બરોબર। હવે ઊભો સરવાળો નથી થતો તો આડો કરી જુઓ તો એ ન થાય, આડો ન જ થાય, બરોબર, તો આ નથી થતો। તો આમાં શું થશે 5 પછી 14 પછી પાછું 12 થઈ જાય છે। તો હવે આમાં કઈ રીતે આવશે, આ જે 5 છે આ જે 7 છે એને બાદ બાકી કરવાની છે, 5 - 7, બરોબર, 5 - 7 બાદ બાકીનો જે જવાબ આવે એ શું આવે -2, -2 નો વર્ગ કરો, -2 નો વર્ગ કેટલો થાય 4, અહીંયા આપેલા છે, ખબર પડી? પહેલામાંથી છેલ્લું બાદ કરો, જે આવે એનો વર્ગ કરો, પહેલામાંથી છેલ્લું બાદ જે જવાબ આવે એનો વર્ગ, પહેલો 14 છેલ્લો 9 એટલે કે અહીંયા 14 માંથી 9 બાદ કર્યા વધે 5, 5 નો વર્ગ કરો કેટલા આવી જાય 25, અહીંયા જે લખેલા છે ઈ તે, પહેલા છે 12 બીજા છે 5, તો 12 માંથી 5 બાદ કરો વધે 7, 7 નો વર્ગ કરો, 7 નો વર્ગ થયો 49, એટલે અહીંયા કેટલા આવશે 49 આવશે। વિકલ્પ એ આપણો જવાબ થશે અહીંયા, બરોબર।